નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. પોલીસ એફઆઈઆર ન લેતી હોવાનું સરકારે પોતે સ્વીકાર્યું. અધિક ગૃહ સચિવે સીપી અને એસપીને પત્ર લખી ચીમકી આપતા કહ્યું, તમામ એફઆઈઆર તાત્કાલિક નોંધો, નહીં તો કડક કાર્યવાહી કરાશે. 31st ની ઉજવણીને લઈને આજે અમદાવાદના સીજી રોડ પર સાંજે 6 વાગ્યાથી અને સિંધુ ભવન રોડ પર રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સાથે નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ. બ્રેથ એનાલાઇઝરમાં રિઝલ્ટ ન મળતા વડોદરા પોલીસે વાહન ચાલકોને રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા. બેલેન્સ પરથી નક્કી કરાયું કે દારૂ પીધો છે કે કેમ. સુરતમાં 31st ની ઉજવણી પહેલા જ પોલીસે બસ ભરાય એટલા દારૂડિયાઓ ઝડપી પાડ્યા. 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 કલાકમાં 250 દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી. અમદાવાદના સરસપુરમાં 9 વર્ષની વિદ્યાર્થીનીને એએમસીની કચરા ગાડીએ ટક્કર મારી. સાયકલ પર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.